रुद्रपुरी ग्रुप कोऑपरेटिव मल्टीपर्पज सोसायटी खाते कॉमन सर्विस सेंटरનો ચેરમેનના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। વાલિયા તાલુકાની જનતાને પાન કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સરળતાથી મળી શકે તે માટે ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટીના ચેરમેન રાજુભાઈ વસાવા, ઉપપ્રમુખ પ્રવીણસિંહ સુરતિયા અને બોર્ડ ઓફ ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ આજે ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી ખાતે આજ રોજ 12 કલાકના અરસામાં કોમન સર્વિસ સેન્ટરનો ચેરમેન રાજુભાઈ વસાવાના હસ્તે પૂજા અને શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સેક્રેટરી જીતેન્દ્રસિંહ બોરસિયા, કમિટી સભ્ય સંજયસિંહ બોરસિયા, કિરણસિંહ કોસાડા, યુવા આગેવાન રજની વસાવા, વિનય વસાવા, કેતન વસાવા અને સંકેત વસાવા તેમજ મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। થોડી બે વાતો કરવી છે કે મામલતદાર કચેરી અને વાલિયા તાલુકા પંચાયતની કચેરીમાં લોકો ધર્મના ધક્કા ખાતા હોય છે અને એ ધર્મના ધક્કા ન ખાય એ માટે અમે આ સુવિધા પૂરી પાડી છે। કારણ કે આ સરકારની જે તાબા હેઠળ ચાલતી કચેરીઓ, મામલતદાર, તાલુકા પંચાયત, એ લોકો નેતાઓના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે અને નેતાઓનું કામગીરી કરે અને સરકારની મનમાની કરવા માટે આ લોકો અધિકારીઓ વ્યસ્ત રહેતા હોય છે। કારણ કે એમાં જે લોકો જે આવા કોઈ ડોક્યુમેન્ટ કરાવવા માટે આવે ત્યારે એ લોકો આજે આ સાહેબ નથી, કાલે પેલો સાહેબ નથી, સર્વર બગડેલું છે, આવા તેવા બહાના કરી અને ગરીબ પ્રજાને અને ગરીબ ખેડૂતોને આ લોકો એના ડોક્યુમેન્ટથી રંજાડે છે। જેથી કરીને અમે લોકોએ આ કાર્યથી લોકો ત્રાહિમામ ન થાય એ માટે એક સુંદર આયોજન કરી અને રુદ્રપુરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં અમે લોકોએ આ જે CSC સેન્ટરનું ઉદ્ઘાટન આજે કરેલું છે અને લોકોને સારી સુવિધા અને ઓછા ભાવે કે જે બજારમાં 250થી 300 રૂપિયા થાય, 100 રૂપિયા થાય એ અમે એનાથી પણ અમે ઓછા ભાવે આ લોકો જે ડોક્યુમેન્ટ તમારા આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે જેવા વગેરે ડોક્યુમેન્ટ તમને લેમિનેશન અને બધી સુવિધા મળી રહેશે। એ માટે રુદ્રપુરી મારફતે આ આયોજન કરવામાં આવેલું છે।